હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજની રેસિપી આપણે મારા જોડે થોડી તુવેરો પડી હતી, દાણા તુવેરોના. તો એમાંથી મારે કંઈક બનાવવું હતું, તો મેં થોડી તુવેરો હતી તેને ગ્રાઇન્ડર જારમાં ક્રશ કરી નાખી છે અને 4 જેટલા મેં બટાકા બાફી લીધા છે અને એમાં થોડું મારે સબ્જી બી એડ કરવી હતી જેથી હેલ્ધી બની જાય આમ. તો મેં એમાં બે પીસ જેટલું શિમલા મરચું ના અડધો ગાજર અને એક ડુંગળી લીધી છે અને એને ચોપરમાં ક્રશ કરી નાખી છે અને થોડી મેં આદુ અને લસણની પેસ્ટ લીધી છે. તો સૌ પહેલાં આપણે તેના માટે ડો રેડી કરી દઈશું. આપણે બનાવીશું તુવેર અને આલુની ટિક્કી, જે ખાવામાં હેલ્ધી પણ હોય અને છોકરાઓને મોટાઓને બધાને ભાવે. હવે આને પહેલાં સરસ રીતે આપણે મેશ કરી નાખીશું. બધું સારી રીતે મેં મેશ કરી નાખ્યું છે. હવે તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું. ઓપ્શનલ છે, તમે ખાતા હોય તો ઉમેરી શકો, ના ખાતા હોય તો નહીં ઉમેરવાની. થોડો આમચૂર પાવડર નાખીશું. લીંબુ પણ નાખી શકાય, પણ અમારે લીંબુ ઓછો યુઝ થાય છે, તો અમે આમચૂર પાવડર દરેક જગ્યાએ યુઝ કરી છે ખટાશ માટે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, થોડું મરચું નાખીશું અને ચપટી હિંગ નાખીશું. આપણે બટાકા બાફતી વખતે પણ થોડું મીઠું નાખેલું, તો મીઠાની માત્રા આપણા સ્વાદ અનુસાર રાખીશું. હવે બધા મસાલાને સરસ રીતે હલાવી નાખીશું. હવે ટિક્કીના બાઇન્ડિંગ માટે આપણે 1 ચમચી જેવો ચણાનો લોટ એડ કરીશું. હવે બધું મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણે હવે આ બધું મેશ થઈ ગયું છે, તો એની ટિક્કી બનાવીને આ નોનસ્ટિકનો તવો છે એમાં મૂકીશું. પહેલાં મેં તેલ ગ્રીસ કરી નાખ્યું છે અંદર. હવે તમે જે શેપમાં જોવે એ શેપમાં તમે આ ટિક્કી બનાવી શકો છો. જુઓ, આ રીતે તેને મૂકી દઈશું. આપણે આવી રીતે બધી ટિક્કી બનાવી દઈશું. મીતા તમે આને નોનસ્ટિકના તવા પર પણ કરી શકો અને ઓવન હોય તો ઓવનમાં પણ થઈ શકે છે, ઓછા તેલમાં થઈ શકે છે. મને તેલ વધારે પસંદ નથી આમાં. તમારે વધારે તેલ નાખીને કરવું હોય તો પણ થઈ જાય છે. તો તમે જોઈ રહ્યા છો કે મસ્ત એ ટિક્કી બનીને રેડી થવાના છે. તો આપણે તેને પલટી દઈશું. જોઈ રહ્યા છો, ગોલ્ડન બ્રાઉન જેવી શેકાઈ જાય એટલે એને પલટી દેવાની છે. આપણે બટાકા તો બોઇલ કરેલા છે એટલે તડકા વાર નહીં લાગે. થોડી ટિક્કી મેં ઓવનમાં મૂકી
છે તે પણ તમને બતાવીશ. એકદમ સરસ રીતે ચડી રહી છે. સરસ એવી તુવેરોની અને બટાકાની ટિક્કી બનીને તૈયાર છે. અને આપણે સર્વિંગ પ્લેટમાં હવે નીકાળી દઈશું. તો સરસ એવી ટિક્કી બનીને તૈયાર છે. અને તમે કેચઅપ ગ્રીન ચટણી જોડે પણ સર્વ કરી શકો છો કે ચાટ તરીકે પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ તમે આ રેસીપી બનાવજો. જો તમને સારી લાગે તો સબસ્ક્રાઈબ, ફોલો અને લાઈક જરૂરથી કરજો. અને બધાને શેર પણ કરજો. અને નેક્સ્ટ રેસીપી શું બનાવું તેના વિશે કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.